જ્યાં એક સમય માત્ર કાંટા ઉગતા હતા તે જમીન પર આજે વસેલું છે હરિયાળીથી ઘેરાયેલું દેવરા હોમસ્ટે। આ શક્ય બન્યું છે દિલ્હીના રહેવાસી એક્સ આર્મી ઓફિસર મેજર દુર્ગાદાસ અને તેમની પત્ની જ્યોતિ જસોલની મહેનત અને જુસ્સાનું પરિણામ છે। મેજરની ઈચ્છા હતી કે દેશની સેવાની સાથે સાથે તેઓ પોતાની ધરતી અને પર્યાવરણ માટે પણ કંઈક સારું કરે। 1994માં જ્યારે આ કપલ દિલ્હીથી ઉદયપુર આવ્યા ત્યારે તેઓ આ સ્થળની સુંદરતા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા। પછી 13 વર્ષની સેવા પછી મેજરે આર્મી અને જ્યોતિએ તેમની મેનેજરની સારી એવી નોકરી છોડી દઈ અહીં 2.5 એકર જમીન ખરીદી અને અહીં સ્થાયી થવાનું નક્કી કર્યું। તેઓએ પોતાની આ જમીનનું નામ રાખ્યું દેવરા। જ્યોતિએ સૌથી પહેલા જમીનની ફળદ્રુપ બનાવવાનું કામ શરૂ કર્યું। વર્ષોની સખત મહેનત અને જીવનમાં ઘણા ઉતાર ચઢાવ બાદ આખરે તેઓએ તેને લીલાછમ ધરોહરમાં પરિવર્તિત કર્યું। આજે અહીં ઘઉં, મોસમી શાકભાજી, જુવાર, મેથી, આમળા, જાંબુ, જામફળ જેવા અનેક જાતના વૃક્ષો વાવ્યા। 2004માં મેજર અને જ્યોતિ અહીંએ તેમના પ્રથમ મહેમાનનું સ્વાગત કર્યું। એક સમય 3 રૂમથી શરૂ થયેલા હેરિટેજ હોમસ્ટેમાં આજે મહેમાનો માટે 10 વૈભવી રૂમ છે। અહીં જ્યોતિ તેમના મહેમાનોને માત્ર સ્ટવ પર રાંધવામાં આવેલું સ્વાદિષ્ટ ભોજન જ પીરસતી નથી, પરંતુ તે તેમના માટે હેરિટેજ કુકિંગ ક્લાસીસ પણ ચલાવે છે। હરિયાળી અને લીલી તળાવથી ઘેરાયેલા આ સ્થાન પર તમે તમારા પરિવાર અને પેટ્સ સાથે શાંતિપૂર્ણ અને આરામનો સમય પસાર કરવા માટે આવી શકો છો। આવી વધુ કહાનીઓ માટે ધ બેટર ઇન્ડિયા ગુજરાતીને ફોલો કરો।